નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં આપણું પ્રકરણ 7મું વસ્તી ચાલે છે. આ પ્રકરણની અંદર આપણે લાસ્ટ 2 લેક્ચરમાં જન્મદર એટલે શું, ઊંચા જન્મદર માટેના જવાબદાર પરિબળો એના વિશે ચર્ચા કરી. છેલ્લે લાસ્ટ લેક્ચરમાં મૃત્યુદર એટલે શું, ભારતમાં મૃત્યુદર જે ઘટતો જતો જોવા મળે છે એટલે કે નીચા મૃત્યુદર માટેના કયા પરિબળો જવાબદાર છે એના વિશે ચર્ચા કરી. હવે આજે આ પ્રકરણનો જે છેલ્લો સવાલ છે કે ભાઈ વસ્તી નિયંત્રણના ઉપાયોની વિગતવાર સમજૂતી આપો. આવો આ પ્રશ્ન પરીક્ષામાં 5 ગુણમાં પૂછાઈ શકે છે. તો કે દેશમાં જે વધતી જતી વસ્તી એને નિયંત્રણમાં લેવા હોય તો એના માટે કયા પગલાં લેવા જોઈએ એના વિશેની ચર્ચા આપણે કરીશું. અહીંયા આગળ વસ્તી નિયંત્રણના ઉપાયો વિશેની ચર્ચા. તો કે આપણે જાણીએ છીએ કે વસ્તી વૃદ્ધિની સમસ્યા સમગ્ર વિશ્વની સમસ્યા છે. એમાં ખાસ કરીને વિકાસશીલ એવા આપણા ભારત દેશની એક મુખ્ય સમસ્યા રહી છે કે ભાઈ વસ્તી વૃદ્ધિની સમસ્યાની ગંભીરતાને સ્વીકારીને ભારત સરકારે 1950ના દાયકાથી વસ્તી નિયમનની નીતિ અમલમાં મૂકી છે. બરાબર, તેમ છતાં આપણે આપણા દેશમાં વસ્તી સતત વધતી જ જતી જોવા મળે છે. જન્મદર ઊંચો રહ્યો છે, પરંતુ આ વસ્તી વૃદ્ધિ દરને એટલે કે જન્મદરને નિયંત્રણમાં લેવા માટે નીચે મુજબ કેટલાક ઉપાયો યોજી શકાય. એ ઉપાયો અહીંયા આગળ જુદા જુદા 5 ઉપાયો આપ્યા છે. 5 ઉપાયો આપ્યા છે. એમાં સૌથી પહેલાં એક લોક શિક્ષણ અને જાગૃતિ, બીજું છે કુટુંબ નિયોજનના કાર્યક્રમની અસરકારકતામાં વધારો કરવો, મહિલાઓની લગ્ન વય અને દરજ્જામાં વધારો કરવો, પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો આપીને તેમજ તબીબી સેવાઓનો વ્યાપ અને અસરકારકતામાં વધારો કરીને અહીંયા આગળ વસ્તી વૃદ્ધિને નિયંત્રણમાં લાવી શકાય એવા ઉપાયો અહીંયા આપવામાં આવ્યા છે. તો સૌથી પહેલાં આપણે પહેલો ઉપાય લોક શિક્ષણ અને જાગૃતિ. હવે આ મુદ્દામાં એવું સમજાવવાનું છે કે ભાઈ લોક શિક્ષણ અને જાગૃતિ લોકોમાં લાવીને વસ્તી નિયંત્રણ લાવી શકાય. વસ્તી વધારાના ઊંચા દરને નિયંત્રિત કરવા માટે જન્મદરને નીચો લાવવો એ અતિ આવશ્યક છે, મહત્વનું લક્ષ્યાંક કહેવાય છે. અને જન્મદરને નીચે લાવવા માટે આપણે લોકોમાં શિક્ષણનું પ્રમાણ વધે એ માટેના પ્રયાસો કરવા જોઈએ. જન્મદર નીચો આવે એ માટે લોકોમાં જાગૃતિ લાવે એવો પ્રયાસ કરવો પડે. એટલા માટે લોક જાગૃતિના વિવિધ પ્રકારના કાર્યક્રમો અમલમાં મૂકવા જોઈએ. અહીંયા આગળ ખાસ કરીને સ્ત્રીઓના શિક્ષણ અંગે સમાજ વધુ જાગૃત થાય તે માટે સંદેશા વ્યવહારના વિવિધ માધ્યમો દ્વારા વસ્તી શિક્ષણ પરના ખાસ કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. આ જે કાર્યક્રમો છે એ શાળા કોલેજોના નિષ્ણાત વ્યક્તિઓના વ્યાખ્યાન ગોઠવીને તેમજ વિવિધ પ્રકારના નાટકો, મૂક અભિનય, ગીતો વગેરે દ્વારા જાગૃતિ લાવી શકાય તેમ છે. અહીંયા એવું કહી શકાય કે ભાઈ લોકોમાં શિક્ષણનું પ્રમાણ વધારીને ખાસ કરીને સ્ત્રી શિક્ષણમાં વધારો કરવો જોઈએ. અહીંયા આગળ લોકોમાં નાનું કુટુંબ, આદર્શ કુટુંબનો સંદેશ લોકો સુધી પહોંચે તે માટે લોકોમાં શિક્ષણનો વ્યાપ વધારવો જોઈએ. અહીંયા આગળ લોકોને નાના કુટુંબના ફાયદા શું હોઈ શકે અને મોટા કુટુંબને કારણે કયા પ્રકારની મુશ્કેલીઓ સર્જાઈ શકે, બરાબર કે એ રીતે એવા કાર્યક્રમો અમલમાં મૂકીને લોકોમાં જાગૃતિ આવે એ માટેના પ્રયાસ કરવો જોઈએ. નાનું કુટુંબ, આદર્શ કુટુંબ એ સંદેશ, બરાબર, એના જે લાભ એવા શિક્ષણનો વ્યાપ વધારવો જોઈએ. સ્ત્રી શિક્ષણ અંગે સમાજમાં જાગૃતિ લાવવી જોઈએ. આજે ભારતીય સમાજમાં ઘણી બધી સ્ત્રીઓ સમાજમાં શિક્ષણથી વંચિત રહેતી જોવા મળે છે. તો કે સ્ત્રીઓમાં શિક્ષણ પ્રાપ્ત થશે તો આપોઆપ ઓછા બાળકો રાખવા માટે પ્રેરાશે અને જન્મદરને નિયંત્રણમાં લાવવા માટેના પ્રયત્નો કરશે. આધુનિક જે વસ્તી નિયમનના સાધનોનો ઉપયોગ કરશે અને પરિણામે જન્મદર નિયંત્રણ લાવી શકાશે. એટલે શિક્ષણ મહત્વનું છે. આ ઉપરાંત વસ્તી શિક્ષણ પરના ખાસ કાર્યક્રમો લોકોમાં જાગૃતિ લાવવા માટે અહીં આગળ વ્યાખ્યાનો ગોઠવવામાં આવે, નાટકો અમલમાં મૂકવામાં આવે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં
કે જે અશિક્ષિત લોકો હોય, ઓછું ભણેલા લોકો હોય, એમને આ નાટકો દ્વારા સમજ આપી શકાય, મૂક અભિનય કે ગીતો દ્વારા સમજ આપી શકાય કે ભાઈ નાના કુટુંબના ફાયદા શું હોઈ શકે અને અહીં આગળ જન્મદરને નિયંત્રણમાં કેવી રીતે લાવી શકાય, એ અંગે આ નાટકો, મૂક અભિનય અને ગીતોનો પ્રસાર કરવો જોઈએ. આ બાબતને અહીં આગળ ખાસ કરીને વર્ષ 2000ની વસ્તી નીતિમાં મહિલા વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. એક આ વાક્ય અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો. ઘણી વખત એક વાક્યના પ્રશ્નમાં પૂછાય કે ભાઈ વસ્તી નીતિ, કઈ વસ્તી નીતિમાં મહિલા વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે? તો 2000ની જે નવી વસ્તી નીતિ ઘડવામાં આવી એમાં મહિલાઓના વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. એક વસ્તી શાસ્ત્રીએ સાચું કહ્યું છે કે શિક્ષણ એ સંતતિ નિયમનનું સર્વશ્રેષ્ઠ સાધન છે. અહીંયા સંતતિ નિયમનનું સાધન એટલે કે બાળકોને નિયંત્રિત કરવા માટે શિક્ષણ એ મહત્વનું ગણાય છે. કારણ કે ભણેલી ગણેલી સ્ત્રીઓ હોય બરાબર, એ સમજી શકે કે ભાઈ નીચા જન્મદર એટલે કે ઓછા બાળકોને કારણે કુટુંબના કેવા લાભ થતા હોય છે અને આદર્શ કુટુંબ કઈ રીતે સર્જી શકાતું હોય છે. તો આ રીતે શિક્ષણ એક મહત્વની બાબત કહેવાય છે. એટલે ખાસ કરીને લોક શિક્ષણનું પ્રમાણ વધે, લોકોમાં શિક્ષણ માટેની જાગૃતિ આવે, જન્મદર નીચો આવે એ માટેની જાગૃતિ આવે, એ માટેના કાર્યક્રમોનું ચોક્કસ આયોજન કરવું જોઈએ તો વસ્તી નિયમન શક્ય બને. બીજો મુદ્દો છે કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા. આપણે આપણા દેશમાં કુટુંબ નિયોજનનો જે કાર્યક્રમ છે, આપણો દેશ આઝાદ થયો ત્યારબાદ 1952થી ભારત સરકારે કુટુંબ નિયોજન અંગેના કાર્યક્રમને અમલમાં મૂકેલો છે. તેમ છતાં આ કુટુંબ નિયોજન કાર્યક્રમનો જોઈએ એવો અમલ થઈ શક્યો નથી. અહીંયા કુટુંબ નિયોજન કાર્યક્રમનો મુખ્ય હેતુ જ એ છે કે કુટુંબમાં બાળકોનું પ્રમાણ મર્યાદિત રાખી લોકોનું જીવન ધોરણ સુધારવાનો અને માનવ વિકાસ પ્રાપ્ત કરવાનો છે. બરાબર. તો આમ વિશ્વમાં સરકારી ધોરણે કુટુંબ નિયોજન કાર્યક્રમનો અમલ કરનાર ભારત પ્રથમ દેશ છે. તેમ છતાં આપણા દેશમાં કુટુંબ નિયોજન કાર્યક્રમને બરાબર કે અસરકારક જે લાભ મળવા જોઈએ બરાબર અથવા એની જે અસરકારકતા જોઈ શકાતી નથી. અને એટલા માટે 2000ની વસ્તી નીતિમાં કુટુંબ નિયોજન કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા માટે લોક શિક્ષણની સાથે કુટુંબ નિયોજન સેવાઓ અને સવલતોમાં વધારો કરવામાં આવ્યો છે. અહીંયા આગળ સંતતિ નિયમનના સાધનો સસ્તા અને સુલભ બનાવાયા છે. બરાબર. સરકારે લોકોમાં જાગૃતિ આવે તે માટે તેમજ કુટુંબ નિયોજનના સાધનો અપનાવતા થાય તે માટે આ સંતતિ નિયમનના જે સાધનો સસ્તા બનાવવામાં આવે છે, સુલભ બનાવવામાં આવે છે, સરળતાથી પ્રાપ્ત કરી શકે તે. બીજું કે સમાજમાં લોકો આ કુટુંબ નિયોજનના કાર્યક્રમને અપનાવતા થાય બરાબર, એ માટેના પગલાં પણ લેવામાં આવ્યા છે. બીજું કે અહીંયા આગળ સંતતિ નિયમનના સાધનો ઉપરાંત વંધ્યત્વીકરણના મહત્વને ઘટાડીને અનિશ્ચિત ગર્ભધારણને રોકવા માટેની સલામત પદ્ધતિનો પ્રસાર અને પ્રચાર વધારવામાં આવ્યો છે. એટલે કે જે દંપતી, જે સ્ત્રીઓ બરાબર કે ભાઈ બાળકો ઈચ્છતા ન હોય તો એ અનિશ્ચિત ગર્ભધારણ કરવા માગતા ન હોય તો એ અનિશ્ચિત ગર્ભધારણને રોકવા માટેની અહીંયા આગળ પદ્ધતિઓનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે. બરાબર. તો આ રીતે સરકાર કુટુંબ નિયોજનના કાર્યક્રમને વધુ અસરકારક બનાવે તે માટેના પગલાં લઈ રહી છે. લોકોએ પણ આ કુટુંબ નિયોજન કાર્યક્રમને વધુને વધુ અમલમાં મૂકવો જોઈએ. ખાસ કરીને કેટલાક સમાજો આ કાર્યક્રમને અપનાવતા નથી, એ સમાજોએ પણ આ બાબતે એક ચોક્કસ ધ્યાન રાખવા જેવું છે. તો આમ કુટુંબ નિયોજન કાર્યક્રમને વધુ અસરકારક બનાવવામાં આવે, કુટુંબ નિયોજનના સાધનો વિશેની લોકોને સમજ આપવામાં આવે, સલાહ આપવામાં આવે, કુટુંબ નિયોજનના સાધનો અપનાવતા થાય, સરળતાથી પ્રાપ્ત થઈ શકે એવી સરકાર દ્વારા સવલતો પૂરી પાડવામાં આવે તો ચોક્કસ પ્રકારમાં વસ્તી નિયંત્રણ લાવી શકાય છે. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો છે મહિલાઓની લગ્ન વયને દરજ્જામાં વધારો કરવો. ભારતમાં વસ્તી વૃદ્ધિ માટેનું એક આ કારણ છે કે ભાઈ આજે પણ આપણા ભારતીય સમાજમાં સ્ત્રીઓમાં નાની ઉંમરે લગ્ન થતા હોય છે. નાની ઉંમરે લગ્ન થતા હોવાને કારણે મહિલાઓનો જે પ્રજનનકાળ લાંબો રહે છે અને પરિણામે જન્મનું પ્રમાણ ઊંચું રહે છે. બરાબર. તો ભારતમાં એક આ મુખ્ય કારણ રહ્યું છે કે ભાઈ નાની ઉંમરે લગ્ન થતા હોવાને કારણે બીજું કે સ્ત્રીઓ જે ખાસ
ઓછી ઉંમરે લગ્ન થયા હોવાને કારણે સમજણ શક્તિ પણ ઓછી હોવાને કારણે આજે એના જીવનમાં એક કરતાં વધુ પ્રસૂતિની ભોગ બનતી હોય છે અને એને કારણે પણ જન્મદર ઊંચો રહેતો હોય છે. તો આમ લગ્નની વય મર્યાદા જો ઊંચી લઈ જવામાં આવે તો અહીંયા જન્મદરને નીચો લાવી શકાય તેમ છે. અને એટલા માટે જ આપણા ભારતમાં 2000ની વસ્તી નીતિમાં મહિલાઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષની વયના સ્થાને 20 વર્ષની થાય એવા પ્રયત્નો કરવા માટેનું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તો એક આ ખાસ મુદ્દો યાદ રાખજો કે ભાઈ 2000ની વસ્તી નીતિમાં મહિલાઓ માટે લગ્નની 18 વર્ષની વયના સ્થાને શક્ય હોય તો 20 વર્ષ થાય તેવા પ્રયત્નો માટેનું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તો આમ સ્ત્રીઓની જો લગ્ન વય મર્યાદા ઊંચી લઈ જવામાં આવે તો એટલા સ્ત્રીઓના લગ્ન થોડા મોડા થશે, સ્ત્રીઓ સમજી શકશે, શિક્ષણ પ્રાપ્ત કરી શકશે અને ચોક્કસ પ્રમાણમાં જન્મદર નીચો આવે એ માટેના પ્રયાસો પણ શક્ય બનશે. પરિણામે વસ્તીનું નિયમન શક્ય બનશે. તો આમ લગ્નની વય મર્યાદા ઊંચે લઈ જવામાં આવે તો વસ્તીનું નિયમન શક્ય બને. આ ઉપરાંત સમાજમાં મહિલાઓનો દરજ્જો ઊંચો લઈ જવામાં આવે તો કે સમાજમાં સ્ત્રીઓના દરજ્જામાં જો વધારો કરવામાં આવે તો પણ જન્મદર ઘટી શકે છે. જો સ્ત્રીઓને શિક્ષણ આપવામાં આવે, શિક્ષણની સાથે એમને રોજગારીની તકો, સમાન તકો આપવામાં આવે તો આવી સ્ત્રીઓ સમજદારીપૂર્વક કુટુંબનું કદ મર્યાદિત રાખી શકે છે. કારણ કે અહીંયા આગળ ભણેલી ગણેલી જે સ્ત્રીઓ છે, રોજગારી મેળવતી જે સ્ત્રીઓ છે, એમને અહીંયા આગળ 3 પ્રકારની જવાબદારી કે જેમ કે પોતે જ્યાં રોજગારી મેળવતા એટલે કે નોકરીની જવાબદારી, પોતાના પતિ એટલે કે ઘરની જવાબદારી તેમજ બાળકોની જવાબદારી, આ 3 જવાબદારીઓમાંથી બાળકોનું પ્રમાણ ઓછું રાખશે અને પરિણામે જન્મદરનું પ્રમાણ કેવું તો કે નીચું રહેશે. તો આમ સમાજમાં જો સ્ત્રીઓને દરજ્જો ઊંચો આપવામાં આવે, સ્ત્રી શિક્ષણને મહત્વ વધુ આપવામાં આવે, રોજગારીની સમાન તકો આપવામાં આવે તો આ રીતે સ્ત્રીઓ સમજદારીપૂર્વક કુટુંબનું કદ મર્યાદિત રાખી શકે છે અને તેથી પણ અહીંયા આગળ જન્મદર ઘટતા વસ્તીનું નિયમન શક્ય બનશે. તો આ રીતે મહિલાઓની લગ્ન વય મર્યાદા ઊંચે લઈ જવામાં આવે તેમજ સમાજમાં સ્ત્રીનો દરજ્જો વધારવામાં આવે તો વસ્તીનું નિયમન શક્ય બને છે. ત્યાર પછી ચોથો મુદ્દો અહીંયા આપ્યો છે કે ભાઈ પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહન. પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો કે જેમાં એવું કહી શકાય છે કે ભાઈ સરકાર તરફથી આપવામાં આવતા જે પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો કુટુંબ નિયોજનમાં અગત્યનો ભાગ ભજવે છે. એટલે કે અહીંયા આગળ સરકાર દ્વારા પણ કેટલાક વસ્તી નિયમન માટેના પ્રયાસો કરવામાં આવે કે જેમ કે વંધ્યત્વીકરણનું ઓપરેશન કરાવનાર દંપતીઓને સરકાર તરફથી આર્થિક વળતર આપવામાં આવે છે. તો આ પ્રોત્સાહન રૂપે જે આર્થિક વળતર આપવામાં આવે છે એ પ્રોત્સાહન રૂપી પગલાં છે. એટલે કે જે દંપતીઓ બરાબર કે ભાઈ સ્ત્રીઓ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવે, પુરુષ હોય તો વંધ્યત્વીકરણનું ઓપરેશન કરાવે છે, નસબંધી, તો એને કારણે જો સમાજમાં બરાબર કે જન્મદરને અટકાવવામાં આ લોકો મદદરૂપ થતા હોય તો આવા દંપતીઓને સરકાર તરફથી આર્થિક રીતે પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે. બરાબર, તો આ રીતે પ્રોત્સાહન રૂપી જો પગલાં ભરવામાં આવે તો અહીંયા આગળ જન્મદરને એક નિયંત્રણમાં લાવી શકાય છે, વસ્તી નિયમન શક્ય બનતું હોય છે. એ જ રીતે બીજો મુદ્દો છે કે વધતી વસ્તીને અટકાવવા માટે જેમ કે ચીને કેટલાક બિન પ્રોત્સાહન રૂપી પગલાં લીધા છે અને એનો આદર્શ આખા વિશ્વમાં બેસાડ્યો છે કે ભાઈ ચીનમાં વધતી વસ્તીને અટકાવવા માટે એક બાળકના આદર્શને બરાબર સ્વીકાર્યો છે. જે દંપતી એક બાળકના આદર્શને ન સ્વીકારે તો એવા દંપતીને જે સરકાર તરફથી મળતા લાભો પાછા ખેંચી લેવાનું બિન પ્રોત્સાહન ઉદાહરણ પૂરું પાડ્યું છે. જે બરાબર આ બાબત જો આપણા દેશમાં પણ લાગુ પાડવામાં આવે કે ભાઈ અહીંયા આગળ પણ બરાબર કે જે સરકારના નિયમો હોય, સરકારના નિયમ પ્રમાણે બરાબર કે અહીંયા આગળ કુટુંબ નિયોજન કાર્યક્રમને અપનાવતા હોય, બરાબર એ કાર્યક્રમોને પ્રોત્સાહન આપતા હોય તો સરકાર એને મદદરૂપ બની શકે. અને જે દંપતીઓ આવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપતા ન હોય તો એના માટે ચોક્કસ બરાબર કે ભાઈ બિન પ્રોત્સાહન રૂપી પગલાં લેવા જોઈએ. જેમ કે વર્તમાન સમયમાં ભારતમાં પણ હવે એ કેટલાક બિન પ્રોત્સાહન રૂપી પગલાં લેવામાં આવી રહ્યા છે કે ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 2 કરતાં વધારે સંતાન હોય તો તે દંપતી ચૂંટણી લડી શકતા નથી.
તો આવા સરકાર દ્વારા પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહન પગલાં લેવામાં આવે તો પણ આપણે જન્મદરને નિયંત્રણમાં રાખી શકીએ અને વસ્તીનું ચોક્કસ નિયમન શક્ય બને. તો આ રીતે પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહન રૂપી પગલાં લેવામાં આવે તો વસ્તી નિયમન શક્ય બને છે. ત્યાર પછીનો 5મો મુદ્દો છે તબીબી સેવાનો વ્યાપ અને તેની અસરકારકતામાં વધારો કરવો જોઈએ. ભારતમાં મૃત્યુદર નીચો હોવા છતાં વિકસિત રાષ્ટ્રોની તુલનામાં તે ખૂબ જ ઊંચો જણાય છે. બરાબર, આપણે કહીએ છીએ કે ભાઈ આઝાદી પછી આપણા દેશમાં આરોગ્યની સુવિધામાં નોંધપાત્ર વધારો થયો છે. ડૉક્ટર, હોસ્પિટલો, નર્સ, વિવિધ પ્રકારના રોગોની નાબૂદી થઈ છે. કેટલાક રોગોને આપણે નિયંત્રણમાં રાખી શક્યા છે. આ બધા પરિબળોને અંતે આપણા દેશમાં મૃત્યુદરમાં ચોક્કસ ઘટાડો થયો છે. મૃત્યુદર નીચો લાવી શક્યા છીએ આપણે, પરંતુ હજુ પણ આ મૃત્યુદર વિકસિત દેશોની સરખામણીમાં ઘણો ઊંચો જણાય છે. તો આ બાબતે અહીંયા આગળ વિજ્ઞાનની મદદ વડે પ્રજનન તથા બાળ આરોગ્યને લગતી સેવાઓ તથા સવલતોમાં વધારો કરવો જોઈએ. હજુ પણ આપણા દેશમાં આરોગ્યને સંબંધિત તબીબી સેવાઓને સંબંધિત વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી પ્રજનન તથા બાળ આરોગ્યને લગતી સેવામાં વધારો કરવો જોઈએ. રસીકરણની પ્રક્રિયાને સાર્વત્રિક બનાવવી જોઈએ. એમ કહે છે કે ભાઈ આજે પણ કેટલાય લોકો બરાબર કે ભાઈ ચેપી રોગોથી પીડાતા હોય છે, જન્મજાત રોગોથી પીડાતા હોય છે, ખાસ કરીને ગરીબ પરિવારોમાં, કે જ્યાં રસીકરણની પ્રક્રિયાને સાર્વત્રિક બનાવવી જોઈએ, અસરકારક બનાવવી જોઈએ. એઇડ્સ જેવા રોગો માટેની લોકોને જાણકારી વધારે આપવી જોઈએ. બરાબર, અન્ય ચેપી તથા જાતીય રોગોના પ્રમાણમાં ઘટાડો થાય એવા પ્રયાસો કરવા જોઈએ. બરાબર કે ભારતમાં એવા કેટલાય પ્રજનનને લગતા ચેપી રોગો, બાળ રોગો જોવા મળતા હોય છે, તેનું પ્રમાણ ઘટે માટેના પ્રયાસો કરવા જોઈએ. તો આ પ્રકારના પગલાં મૃત્યુદર તથા બાળ મૃત્યુદરની નીચી સપાટીએ લઈ જઈ શકે તેમ છે. તો આ મુદ્દા ખાસ યાદ રાખવા કે ભાઈ ભારતમાં તબીબી ક્ષેત્રે થયેલા સંશોધનો, અનેકવિધ સુવિધાઓ તેમજ વિવિધ પગલાં દ્વારા મૃત્યુદર અને બાળ મૃત્યુદરને નીચી સપાટીએ લઈ જઈ શકાય એમ છે. તો કયા કયા પગલાં? તો યાદ રાખવા કે ભાઈ પ્રજનન તથા બાળ રોગોને લગતી સેવાઓ અને સવલતોમાં વધારો કરવો જોઈએ. ચેપી રોગોની નાબૂદી માટે રસીકરણની પ્રક્રિયાને સુલભ અને અસરકારક બનાવવી જોઈએ. એઇડ્સ જેવા ભયાનક રોગોની બાબતમાં જાગૃતિ કેળવવી જોઈએ. અન્ય ચેપી તથા જાતીય રોગોના પ્રમાણમાં ઘટાડો કરવો જોઈએ. આમ સરકાર દ્વારા આવા તબીબી સેવાનો વધુને વધુ વ્યાપ વધે એ માટેના પ્રયાસો કરવા જોઈએ. બીજું, તેની અસરકારકતા પણ વધવી જોઈએ કે ભાઈ ચોક્કસ પ્રમાણમાં આ રોગો ઉપર નિયંત્રણ લાવી શકાય, લોકોમાં જાગૃતિ આવે એ માટેના પ્રયાસો કરવા જોઈએ. તો આમ વિશ્વમાં સૌ પ્રથમ વખત વસ્તીને નિયંત્રિત કરવા માટેનો પ્રયત્ન વસ્તી નીતિ દ્વારા ભારતમાં થયો છે. અને ભારતની જે નવી વસ્તી નીતિ માટેની સમિતિની રચના ડૉક્ટર M.S. સ્વામીનાથનના વડપણ હેઠળ થઈ હતી. અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો, એક આ વાક્ય છે. એક વાક્યના પ્રશ્નમાં પરીક્ષામાં પૂછાઈ શકે કે ભાઈ વિશ્વમાં સૌ પ્રથમ વસ્તી નિયંત્રિત કરવા માટેનો પ્રયત્ન વસ્તી નીતિ દ્વારા કરવામાં આવ્યો, ભારતમાં કરવામાં આવ્યો. અને નવી વસ્તી નીતિ છેલ્લે કે 2000 માટેની સમિતિની રચના ડૉક્ટર M.S. સ્વામીનાથનના વડપણ હેઠળ થઈ હતી. આ નવી વસ્તી નીતિમાં પણ કેટલાક પગલાં સૂચવવામાં આવ્યા હતા કે નવી વસ્તી નીતિના એ પગલાંમાં ખાસ કરીને જે સ્વામીનાથનની સમિતિ નીચે રચવામાં આવેલી વસ્તી નીતિના કેટલાક અગત્યના પગલાં હતા કે જેમાં માતા મૃત્યુદરમાં ઘટાડો કરવામાં આવે, બાળ મૃત્યુદરમાં ઘટાડો કરવામાં આવે અને 2025 સુધી ભારતની વસ્તીને બરાબર કે સ્થિર કરવામાં આવે એ માટેના પ્રયાસો કરવામાં આવે એવા ચોક્કસ પગલાં અહીંયા લેવાનું વસ્તી નીતિમાં સૂચવ્યું છે. એટલે ઘણી વખત પરીક્ષામાં એક આવો ટૂંકો પ્રશ્ન પણ પૂછાતો હોય છે કે ભાઈ વસ્તી નીતિ એટલે શું? તો કે વસ્તી વૃદ્ધિના દરને ઇચ્છનીય સપાટી પર લઈ જવા માટે સરકાર દ્વારા લેવામાં આવતા પગલાંને વસ્તી નીતિ કહે છે. એક આવી વ્યાખ્યા યાદ રાખજો. ફરી એકવાર યાદ રાખજો કે ભાઈ વસ્તી નીતિ એટલે શું? તો કે વસ્તી વૃદ્ધિના દરને ઇચ્છનીય સપાટી પર લઈ જવા માટે સરકાર દ્વારા લેવામાં આવતા પગલાંને વસ્તી નીતિ કહે છે. તો એ ઘણી વખત એક આ ટૂંકા પ્રશ્ન તરીકે પ્રશ્ન પૂછાતો હોય છે, તો આમાં એક યાદ રાખજો. તો આમ આપણે અહીંયા આગળ આ પ્રશ્ન પૂર્ણ કરીએ છીએ
આપણે કયા પ્રશ્નોની ચર્ચા કરી તો કે વસ્તી નિયંત્રણ માટેના ઉપાયો. તો અત્યાર સુધી આપણે જે વસ્તી નિયંત્રણના ઉપાયો કે જેમાં 5 ઉપાયોની ચર્ચા કરી, એમાં સૌથી પહેલા વાત કરી કે વસ્તી નિયંત્રણ કરવા માટે લોક શિક્ષણ અને જાગૃતિ, લોકોમાં શિક્ષણનું પ્રમાણ વધે એ માટેના પ્રયાસો કરવા જોઈએ. બરાબર. ત્યારબાદ બીજું કે અસરકારક કુટુંબ નિયોજન, તો કે કુટુંબ નિયોજનના કાર્યક્રમને અસરકારક બનાવવો જોઈએ. કુટુંબ નિયોજન કાર્યક્રમના લાભ સમાજના સૌ લોકો મેળવી શકે એના સાધનો સસ્તા, સરળ અને સુલભ બનાવવા જોઈએ. બરાબર કે લોકો એ કુટુંબ નિયોજનના કાર્યક્રમને અપનાવતા થાય એ માટેના પ્રયાસો કરવા જોઈએ. સરકાર દ્વારા પ્રયાસો કરવા જોઈએ. બીજું, મહિલાઓમાં લગ્ન વય અને દરજ્જામાં વધારો, એટલે કે સ્ત્રીઓમાં લગ્ન સમયની જે ઉંમર છે એ વધારવામાં આવે. તો કે ભારતમાં 2000ની વસ્તી નીતિ પ્રમાણે 18ને બદલે 20 કરવાની બરાબર કે અમલમાં મૂકવામાં આવી છે. બીજું કે મહિલાનો સમાજમાં ઊંચો દરજ્જો લઈ જવામાં આવે. સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ વધારીને રોજગારીની તકો આપીને, સ્ત્રીઓને સમાન તકો આપીને બરાબર કે વસ્તી નિયંત્રણનું પ્રમાણ કરી શકાય છે. કેટલાક પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહનના પગલાં લેવામાં આવે કે પ્રોત્સાહનરૂપી પગલાં તો કે આ જે વંધ્યત્વીકરણ, કુટુંબ નિયોજનનું જે ઓપરેશન કરાવતા હોય તો એવાને આર્થિક સહાય આપીને બરાબર કે પ્રોત્સાહન આપવામાં આવે છે. જ્યારે બિન પ્રોત્સાહનરૂપી પગલાં કે જેમાં આપણે કીધું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 2 કરતાં વધારે સંતાન હોય તો દંપતી ચૂંટણી લડી શકતા નથી. તો કે એવા કેટલાક બિન પ્રોત્સાહન પગલાં અન્ય પણ લેવા જોઈએ અને એ રીતે બિન પ્રોત્સાહન પગલાં લઈને વસ્તી નિયંત્રણ કરવી જોઈએ. બીજું કે તબીબી સેવાનો વ્યાપ અને અસરકારકતામાં વધારો કરવો જોઈએ કે ભાઈ આપણા દેશમાં મૃત્યુદર ઘટ્યો છે છતાં પણ જે વિકસિત દેશોની તુલનામાં વધુ છે, તો હજુ પણ આપણા દેશમાં મૃત્યુદર ઘટે એ માટેના પ્રયાસો કરવા જોઈએ. અહીંયા વિવિધ પ્રકારના જે રોગો કહીએ છીએ આપણે કે ભાઈ બાળ રોગો છે, બરાબર, ચેપી રોગો છે, એડ્સ જેવા રોગો છે, અન્ય ચેપી રોગો છે, આ બધા રોગોની નાબૂદી થાય અથવા એ રોગો વિશેની જાણકારી લોકોમાં પ્રાપ્ત થાય માટેના પ્રયત્નો કરવા જોઈએ. બરાબર, એની અસરકારકતા વધે એ માટેના પ્રયાસો કરવા જોઈએ. તો આમ વિવિધ પ્રકારના પગલાં લેવામાં આવે તો ચોક્કસ પ્રમાણમાં વસ્તીનું નિયંત્રણ શક્ય બને. તો આમ ભારતમાં વસ્તી નિયંત્રણ માટે આ વિવિધ પ્રકારના પગલાં સૂચવી શકાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે આપણે આ પ્રકરણ પણ પૂર્ણ કરીએ છીએ. આ પ્રકરણની અંદર આપણે દરેક મુદ્દાની ચર્ચા કરી છે અને દરેક મુદ્દાની અંદર અહીંયા તમને સ્વાધ્યાય કાર્ય આપ્યું છે કે સ્વાધ્યાયની અંદર પણ શરૂઆતમાં વૈકલ્પિક પ્રશ્નો આપેલા છે અને વૈકલ્પિક પ્રશ્નો પછી એક વાક્યના પ્રશ્નો કે જે તમામ પ્રકારના પ્રશ્નોની આપણે ચર્ચા થઈ ગઈ છે. બરાબર કે લગભગ બધા જ પ્રશ્નોના જવાબ આપણને ચોપડીમાંથી મળી રહી શકે એમ છે. ટૂંકા પ્રશ્નોના જવાબ બરાબર એની પણ આપણે ચર્ચા કરી ગયા. લગભગ કોઈ જવાબ બાકી રહેતો નથી. આમાં એક આ શબ્દ છે કે ઉત્પાદક અને અનુત્પાદક વસ્તી એટલે શું, તો એની ચર્ચા પણ આપણે કરી લઈએ કે ઉત્પાદક વસ્તી કોને કહેવાય અને અનુત્પાદક વસ્તી કોને કહેવાય. તો કે ઉત્પાદક વસ્તી તો કે દેશની વસ્તીના વયજૂથલક્ષી વિભાજન દ્વારા કામ કરતી વસ્તી અને કામ ન કરતી વસ્તીનો ખ્યાલ ચોપડીમાં આપણને આપેલો છે. એના સંદર્ભમાં કે 15 થી 64 વર્ષ સુધીના વયજૂથમાં મોટાભાગની વસ્તી જે કામ કરતી વસ્તી છે, જેને ઉત્પાદન પ્રક્રિયામાં ફાળો આપે છે, આવી વસ્તીને આપણે ઉત્પાદક વસ્તી તરીકે ઓળખવામાં આવે છે. તો કે ભારતમાં આવી ઉત્પાદક વસ્તી 2014માં 65.30% થઈ છે. તો આ રીતે ઉત્પાદક વસ્તીનું પ્રમાણ ભારતમાં વધુ જોવા મળે છે. જ્યારે 0 થી 14 વર્ષ સુધીનું વયજૂથ અને 65 થી વધુ વયના જે વૃદ્ધ વ્યક્તિઓ એ બરાબર બિન ઉત્પાદક વયજૂથ તરીકે ઓળખાય છે. કારણ કે અહીંયા આગળ બાળકો રોજગારીની પ્રક્રિયામાં બરાબર તેમજ જે વૃદ્ધ વ્યક્તિઓ છે અશક્ત હોવાને કારણે ઉત્પાદન પ્રક્રિયામાં પોતાનો ફાળો આપતા નથી, એટલે આવી વસ્તીને અનુત્પાદક વસ્તી તરીકે ઓળખવામાં આવે છે. તો ભારતમાં આવી અનુત્પાદક વસ્તીની જે ઉત્પાદન પ્રક્રિયામાં ફાળો આપતી નથી એટલે એને આપણે અનુત્પાદક વસ્તી તરીકે ઓળખીએ છીએ, જેમાં બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. તો ભારતમાં 2014માં અનુત્પાદક વસ્તીનું પ્રમાણ 34.70% જેટલું થયું છે. તો આમ ઉત્પાદક વસ્તી અને અનુત્પાદક વસ્તી એટલે શું એનો ખ્યાલ પણ એક આવી જાય છે. અહીંયા આપણે એની ચર્ચા કરી. વસ્તી નીતિ એટલે શું એનો અર્થ આપણે એ પણ હમણાં સમજાયો કે ભાઈ વસ્તીને નિયંત્રિત કરવા માટે અંગેની નીતિ, જેને વસ્તી નીતિ કહેવામાં આવે છે, કે ભાઈ વસ્તી વૃદ્ધિની સમસ્યાની ગંભીરતા સ્વીકારીને ભારતે 1950ના દાયકાથી વસ્તી નીતિ અમલમાં મૂકી હતી. આયોજનકાળ દરમિયાન ભારતે કુટુંબ નિયોજનના કાર્યક્રમને એક રાષ્ટ્રીય કાર્યક્રમ તરીકે સ્વીકારી ઊંચા જન્મદરને નિયંત્રિત કરવાના સઘન પ્રયાસો કર્યા છે.
વિશ્વમાં સૌ પ્રથમ વખત વસ્તીને નિયંત્રિત કરવા માટેની જે વસ્તી નીતિ ભારત સરકારે અમલમાં મૂકી હતી, બરાબર. અને છેલ્લે 2000માં નવી વસ્તી નીતિ રચવામાં આવી, જેમાં વસ્તી નીતિ જે રચવામાં આવી એના પ્રમુખ, એના અધ્યક્ષ ડૉક્ટર MS સ્વામીનાથન હતા, અને એમણે વસ્તી નિયમન અંગેના કેટલાક પગલાં સૂચવ્યા છે, એની ચર્ચા આપણે કરી ગયા. તો આ બધા મુદ્દા છે. આ ઉપરાંત મુદ્દાસર પ્રશ્નો, વસ્તી વિસ્ફોટનો અર્થ પણ આપણે જોઈ ગયા, નીચા મૃત્યુદરના કારણો જોયા, અને મોટા પ્રશ્નો તરીકે આપણે જાતિ પ્રમાણ, ઊંચા જન્મદરના કારણો અને વસ્તી નિયંત્રણ અંગેના ઉપાયો, આ તમામ પ્રકારના પ્રશ્નોની વિગતે ચર્ચા કરી ગયા. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો કોઈ શબ્દ બરાબર સમજાયો ના હોય તેવા પારિભાષિક શબ્દોના અર્થ અહીંયા આગળ ચોપડીમાં પાના નંબર 92 ઉપર આપેલા છે. આ શબ્દો પરથી પણ તમે એની સમજ મેળવી શકો છો. તો આની સાથે આપણે પ્રકરણ 7 પૂર્ણ કરીએ છીએ. હવે આપણે એક નવા પ્રકરણ સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. પ્રકરણ 8મું, એની આપણે વિગતે ચર્ચા કરીશું. આ પ્રકરણ સારી રીતે લખી અને તૈયાર કરવું. સરળ પ્રકરણ છે, યાદ રહેવું છે. આમાંથી આલેખ પણ પૂછાતા હોય છે. ચોપડીમાં આપેલા જે આલેખ છે એ પ્રમાણે જોઈ અને સાદી સ્તંભાકૃતિ, પાસની સ્તંભાકૃતિના આલેખ પૂછાતા હોય છે, એ સમજી લેવા. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.